નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જાહેર ખબરો આપણે અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. ન્યૂઝપેપર્સમાં જોવા મળે છે, ટીવીમાં જોવા મળે છે અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા વેબસાઇટ છે વગેરેમાં, સોશિયલ મીડિયા જે છે એમાં વારંવાર મોદી સાહેબનો ચહેરો બતાવવામાં આવે છે, વારંવાર બતાવવામાં આવે છે. તો એ કેમ બતાવવામાં આવે છે, એની પાછળનું કારણો શું છે? કારણ એકમાત્ર છે કે સરકાર એની પાછળ પૈસા ખર્ચે છે. એમની ઇમેજ સુધારવા માટે આપણે જે કર ચૂકવીએ છીએ એમાંથી એ પૈસા ચૂકવાય છે. તો આવી ઘણી બધી બાબતો છે કે જે મોદી સાહેબ આટલા બધા ખર્ચાઓ કેમ કરી રહ્યા છે, ક્યાંથી આવે છે પૈસા, કેટલું ખર્ચ થાય છે, એ સ્વાભાવિક છે દરેક નાગરિકને એક પ્રશ્ન ઉભો થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે મોદી સાહેબ કરોડો રૂપિયા પોતાની ઇમેજ સુધારવા માટે, પોતાનો ચહેરો ચમકાવવા માટે, લોકોને વારંવાર પોતાનો ચહેરો બતાવવા માટે આ બધા ખર્ચ કરે છે. તો એના માટેની આપણે વાત કરવી છે અને એ વાત આપણે આપણી સાથે ઘણી બધી બાબતોની વાત પણ કરવી છે. તો એ બધી બાબતો આપણે સંજયભાઈ કહેવાના છે. સંજયભાઈને આપણે યસ સંજયભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. તમે જે કેટલીક વિગતો મેળવી છે કેન્દ્ર સરકાર પાસેથી કે આપણા માનનીય વડાપ્રધાન કેટલું ખર્ચ કરે છે એમની પાછળ જાહેર ખબરો માટે. લોક ઉપયોગી જાહેર ખબરો હોય તો બરાબર છે કે ભાઈ લોકોને કંઈક ફાયદો થતો હોય એ જાહેર ખબર વાંચીને, પરંતુ મોટાભાગની આપણી જાહેર ખબરો, મોદી સાહેબની જાહેર ખબરો એવી છે કે એની પ્રતિભા દિવસે દિવસે સારી થાય, એ જે કામ કરે છે લોકો વાહ કરે, એ પ્રકારના મોટા ભાગની જાહેરાતો હોય છે. તો તમે એ જે બધું ખર્ચ થાય છે, ખર્ચ કેટલું થાય છે, કઈ રીતે થાય છે, કોણ કોણ કરી રહ્યું છે ખર્ચ, એ બધી તમે વિગતો મેળવી છે અને કોની પાછળ ખર્ચ કરવામાં આવે છે. માનો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, માનો કે ટાઈમ્સ નાવ છે, આ ટીવી છે, તો એની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે, એને કેટલી જાહેર ખબરો આપવામાં, કેટલા પૈસા આપવામાં આવે છે, આ બધી જ તમે વિગતો જે મેળવી છે તો એની તમારી સાથે ચર્ચા કરવી છે. તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. આભાર દિલીપભાઈ, આપને આ મંચ પર ફરીથી મને સાંભળવાનો અને આપના દર્શક મિત્રો સુધી પહોંચવાનો મોકો આપ્યો છે. આ જે આરટીઆઈ છે, વારંવાર આપણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના રિલેટેડ માહિતીઓ માટે આરટીઆઈ કરતો આવીએ છીએ. તો તાજેતરમાં આપણે રાજ્ય સરકાર દ્વારા જે પોતાના પ્રસિદ્ધિ માટે અથવા સરકાર કરી રહેલા કામો લોકો સુધી પહોંચાડવાના બહાને જે ખર્ચો કરી રહેલા છે, એ ખર્ચો આપણે પબ્લિક પાસેથી જે જે એના ટેક્સના રકમથી જે ખર્ચો થાય છે, એ ખર્ચો કેટલા રૂપિયા છે એ અંગે પણ આપણે આગળ પણ વિગતવાર માહિતી લઈને જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવેલ છે. ને ત્યાર પછી વર્ષ 2024 ની અંદર મેં એક આરટીઆઈ કરેલું હતું. આ આરટીઆઈ કેન્દ્ર સરકાર સમક્ષ મારી આરટીઆઈ છે, ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટના ખાતામાં કરેલું છે. એ ઇન્ફોર્મેશનમાં કંઈક ચોંકાવનારી માહિતી આપણે જાણવા મળી છે. કારણ કે વર્ષ 2014-15 થી હાલ સુધી, એટલે 2025-26 સુધી, હાલના અમુક મહિનાઓ સુધી કેન્દ્ર સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે સાથે અલગ અલગ સ્કીમો જેના રિલેટેડ લોકો સુધીના પહોંચાડવા માટેના જે જાહેરાતો જે કરેલું છે, એમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા એટલે જે ટીવી માધ્યમથી આપણે ન્યૂઝ ચેનલ હોય અથવા અન્ય કોઈ એન્ટરટેનમેન્ટ ચેનલો હોય, એ ચેનલથી જ્યારે જાહેરાતો આપતા હોય છે, એ જાહેરાતો પાછળ 2206 કરોડ રૂપિયા છેલ્લા 11-12 વર્ષમાં કર્યું છે, 11 વર્ષમાં કર્યું છે એવું એમને ખુલાસો કર્યું છે. એની અંદર ઇલેક્ટ્રોનિક્સ મીડિયા તમામ આવી ગયા છે. ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જે હાલમાં ગોદી મીડિયા જે કહેતા હોય છે, એ મીડિયા તમામ એની અંદર આવી ગયેલા છે. કારણ કે 2200 કરોડ રૂપિયા એટલે બહુ મોટી એમાઉન્ટ છે. કદાચ આખા ભારતની અંદર જેટલા બી જે ન્યૂઝ ચેનલ મીડિયા ચલાવતો હોય, કદાચ બધાને આ અસ્તિત્વ ઉભું રાખવા માટે કદાચ આ એમાઉન્ટ કાફી છે એવું હું માનું છું. અને સાથે સાથે પ્રિન્ટ મીડિયા એટલે આપણા ન્યૂઝપેપર છે અથવા અન્ય ન્યૂઝપેપર જેવું જે સપ્તાહ વીકલી જે બહાર પાડતા હોય અથવા જે મહિનામાં જે એકવાર બહાર પાડતા હોય, એમાં તમામ જે કેટેગરીમાં આવતા
ન્યૂઝપેપર એની અંદર પ્રિન્ટ મીડિયામાં આવે છે, એ જે મેગઝીનો હોય છે, મેગઝીનો પણ આવે છે. આ બધે જે પ્રિન્ટ મીડિયામાં જે ગણાતું હોય લોકોને 2688 કરોડ રૂપિયા, એટલે 2688 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે છેલ્લા 10 થી 11 વર્ષની અંદર. તો આ આંકડો તમે જુઓ એટલે બંને આંકડો થઈને 4894 કરોડ રૂપિયા, 4894 કરોડ રૂપિયા ફક્ત પબ્લિસિટી માટે મીડિયાને ચૂકી દીધેલું છે, એવું આ આરટીઆઈ ની અંદર સાબિત કરે છે કેન્દ્ર સરકાર પોતે. એટલે સામાન્ય નાગરિકો આખા દેશભરમાંથી 140 કરોડ લોકોને જે ટેક્સના મની, જે જીએસટી ની આવક હોય, અથવા રોડ પર જે ટોલ ટેક્સ ઉઘરાવતા હોય, અથવા અન્ય કોઈ પણ રીતે લોકો પાસેથી જે ટેક્સ ઉઘરાવતા હોય, એ ટેક્સ છેલ્લા 10 વર્ષની અંદર 4894, એટલે સમજો ને 5000 કરોડ ને રાઉન્ડ ફિગરની આજુબાજુ ખર્ચો પોતાના ફેસ ચમકાવવા માટે, અથવા પોતાના જે કરેલા કામો અથવા અન્ય સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાના બહાને પોતાનો ફોટો ચિપકાવીને ફૂલ પેજ ઉપર, હાફ પેજ ઉપર દરેક લોકોને અને મીડિયાને વાવા કરાવવા માટે પૈસા આપીએ છીએ. એટલે મીડિયાને પૈસા આપવાનું એક માધ્યમ ખાલી આ પબ્લિસિટી બન્યું છે, બાકી આની અંદર કઈ દેખાતું નથી. એની અંદર લોકોને, આની અંદર આ પબ્લિસિટી કરવાથી લોકોને કઈ ફાયદો થયું છે એવું આ દિન સુધી બહાર આવ્યું નથી. કારણ કે મીડિયાને કઈ રીતે પૈસા આપી શકાય, મીડિયાને કઈ રીતે પોતાનો વશમાં કરી લેવાય, એના માટેનું આ એક માધ્યમ બનાવ્યું છે. ભાઈ, જાહેરાત ખબરો પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં હોય, એને આપો અને એ નક્કી કરેલા દર મુજબ અને મિનિટ્સ મુજબ અથવા સ્પેસ મુજબ એમને પૈસા ચૂકવો. એટલે મીડિયા પોતાનું અસ્તિત્વ ધરાવે, મીડિયા પોતાના જે ખર્ચો છે એ આ જાહેરાતના ઇન્કમ બધી કરે. એટલે મીડિયા આખો દિવસ સરકારની વાહવાહી કરે, કોઈ સવાલ જવાબ કરવામાંથી દૂર રહેશે. જાગૃત નાગરિકો અને અન્ય વિપક્ષ લોકો જે સવાલ ઉઠાવતો હોય એ સવાલ લોકો સુધી પહોંચાડીએ નહીં. આવી રીતે ઘણા બધા એજન્ડાઓ આની પાછળ હોય છે. એટલા માટે આ કરોડો રૂપિયા આવી રીતે ચૂકવી રહ્યા છે. આ 5000 કરોડ આજુબાજુનો જે આંકડો છે, એ આંકડો છેલ્લા 10 વર્ષની અંદર ચૂકવીને મીડિયાના મોં બંધ કરી દીધું છે, એવું અત્યારે આ તબક્કે આપણે આ જોઈને આપણને સમજ પડે છે. એટલે આ બહુ ગંભીર બાબત છે. કારણ કે મીડિયા આજકાલ સવાલ વિપક્ષને કરે છે, સવાલ એક્ટિવિસ્ટોને કરે છે, સવાલ જે જેલની અંદર પૂરેલા લોકોને કરે છે, પણ સામે જ્યારે સરકારના કોઈ પણ નીતિ સામે સવાલ કરવાની વાત આવે ત્યારે બધે ચૂપ થઈ જાય છે. વાત તો તમારી સાચી છે સંજયભાઈ, કે જ્યારે સરકારને સવાલ કરવાના આવે છે ત્યારે આ જ મીડિયા ચૂપ થઈ જાય છે. કેમ ચૂપ થાય છે એનું રહસ્ય તમે શોધી કાઢ્યું છે કે 5000 કરોડ રૂપિયા 10 વર્ષમાં, 11 વર્ષમાં આ રીતે મીડિયાને ચૂકવવામાં આવ્યા છે. અને એ મીડિયા એટલા માટે મોદી સાહેબની વાહ કરે છે. આ તો ઓન રેકોર્ડ જે ચૂકવાયા છે એની વાત છે. બાકી જે આપણે જાણીએ છીએ મીડિયાને કેટલો ફાયદો ઉઠાવતા હોય છે, કઈ રીતે પોતાની ફાઇલો સરકારમાં જઈને ક્લિયર કરાવતા હોય છે. એક મીડિયા મેન તરીકે મેં નજરે જોયેલું છે આ બધું. તો આ ઉપરાંતના જે બધા ફાયદાઓ તો અનેક છે, અનેક ફાયદાઓ આ મીડિયા જે માલિકો, ખાસ કરીને માલિકો સૌથી વધારે આમાં ફાયદો લેતા હોય છે. અને પોતાના પ્રોજેક્ટ મંજૂર કરાવવા, પોતાના હાઈવે મંજૂર કરાવવા, પોતાના પ્લોટ મંજૂર કરાવવા, કચ્છ જેવા મોટા જમીન વિસ્તારોમાંથી જમીનો મેળવવી, હજારો એકર જમીનો મેળવવી, આ ગુજરાતનું મીડિયા કરતું આવ્યું છે. અને એ જ રીતે દેશના જે મહત્વના મીડિયા જે છે એ પણ આ કરતું આવ્યું છે. તો તમારો એકદમ વાત સાચી છે સંજયભાઈ, કે મીડિયા માલિકો જે છે સરકાર પાસેથી આ રીતે અબજો રૂપિયાના ફાયદાઓ મેળવીને સરકારની વાહ કરે છે, સરકારની પગ ચંપી કરે છે. સરકાર કરતા તો સૌથી વધારે એના જે લીડર્સ હોય, આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં જે સરકાર 800 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે, એના કારણે મીડિયા પહેલી નજરે એવું લાગે છે કે બહુ સવાલ કરતું નથી. અને સવાલ એટલા માટે નથી કરતું, તમે જે કઈ વાત સાચી છે, ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે કે ત્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે કોઈએ સવાલ કરવો નહીં. જે મેઇન સ્ટ્રીમ જર્નાલિસ્ટ છે, મેઇન સ્ટ્રીમ જે મીડિયા છે એની વાત કરું છું, ટીવી અને પ્રિન્ટ મીડિયા ખાસ કરીને, તો ભૂપેન્દ્ર પટેલને સવાલ કરવા નહીં, ભૂપેન્દ્ર પટેલને ક્રિટિસાઇઝ નહીં કરવાના. આજ સુધી પાટીલ હતા, CR પાટીલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, એને પણ કોઈ સવાલો નહીં કરવાના. એ જે કે એ માની લેવાનું, એ જે કે લખવાનું અને એનો ચહેરો ચમકાવવાનો.
હર્ષ સંઘવી આપણા ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હતા ત્યારે, અને હવે ગૃહ પ્રધાન થયા અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર થયા છે, તો એમને પણ સવાલો નહીં કરવાના? અમિત શાહને તો બિલકુલ તમે એના વિરુદ્ધ એક શબ્દ ન લખી શકો, કોઈ પણ ન્યૂઝપેપર, કોઈ પણ ટીવીમાં એક શબ્દ ન લખી શકો તમે, સિવાય કે ગુજરાત સમાચાર, જીએસટીવી જેવા એક બે હજુ બચેલા છે, ગુજરાત સમાચાર અને જીએસટીવી બંને જેવા એના કેટલાક બચેલા છે. સુરતનું ધબકાર છે, ધબકાર પણ આ રીતે લખે છે. ગુજરાત મિત્ર છે એ પણ લખી શકે છે, આટલી તાકાત ધરાવે છે, લખવા માટેની હિંમત તાકાત કરતા હિંમત ધરાવે છે. આ અમિત શાહ ઉપરાંત નરેન્દ્ર મોદી સામે એક પ્રશ્ન તમે કરો એટલે તમારી નોકરી ગઈ, તમારું ન્યૂઝપેપર ઉપર દરોડા પડે. આજ જીએસટીવી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, આજ ગુજરાત સમાચાર ઉપર દરોડો પાડવામાં આવ્યા હતા કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીઓ દ્વારા. તો આ તમે બહુ સારામાં સારું કામ કર્યું સંજયભાઈ, કે આ બધું શોધી કાઢ્યું છે અને જે વિગતો તમે મેળવી છે એ વિગતો ખરેખર બહુ સરસ છે, અને ગુજરાતના લોકોએ જાણવી જોઈએ કે એ જે ટેક્સના પૈસા ચૂકવે છે એ ખરેખર ક્યાં વપરાય છે. તો આ એક હિસ્સો છે કે 5,000 કરોડ રૂપિયા ત્યાં જાય છે. તો સંજયભાઈ, આમાં એક સવાલ એ ઉભો થાય છે કે આ તમે વિગતો મેળવી છે, તો એ વિગતો દરેક ન્યૂઝપેપર, દરેક ટીવી ચેનલને કેટલી કેટલી આપવામાં આવી છે, એની પણ વિગતો એમાં સમાવેશ થાય છે ખરી? આ જે માહિતી અમે માંગી છે એ ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ કેન્દ્ર સરકાર પાસેથી માંગેલ છે. એટલે એનો મતલબ એ નથી સાબિત થતું આ ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ અથવા બ્રોડકાસ્ટિંગ જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટ જ જાહેરાત કરે છે અને આખું સરકાર વતી જેટલા રૂપિયાનો જાહેરાત કરે છે એની અંદર આવી ગયું છે એવું માની લેવામાં આવશે નહીં. કારણ કે સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ ખર્ચાઓ જાહેરાત પાછળ કરતા હોય છે. કારણ કે તમે આની અંદર જોઈ શકો છો, જ્યારે 2014-15 ની અંદર આશરે 624 કરોડ રૂપિયા જ્યારે ચૂક્યા, અને પછી 15-16 માં 810 કરોડ રૂપિયા ચૂક્યા છે, અને 16-17 માં 865 કરોડ રૂપિયા, અને 17-18 માં 815 કરોડ રૂપિયા, અને 18-19 માં 700 કરોડ. પછી જેમ એમાઉન્ટ ઘટતું જાય છે એનો મતલબ એવું થાય છે સરકાર પોતાનો જાહેરાત કરવાનું ઓછું નથી કર્યું, પણ ખર્ચો છે જે બજેટ જે આવે છે, જે બજેટની હેડ જે આવે છે એ અન્ય ખાતામાં વાપરી નાખે છે. એટલે હવે ડિફેન્સ મિનિસ્ટ્રી છે તો ડિફેન્સ મિનિસ્ટ્રી પોતાના જાહેરાતો પોતે કરતા હોય છે, એટલે એને જે ફાળવવામાં આવેલા જે રકમ છે એની અંદરથી ખર્ચો કરે છે. એટલે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ એની અંદર કોઈ આંકડો હવાલો પડશે નહીં. અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અલગથી ખર્ચો કરે છે, એટલે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને મળેલા જે ફંડ છે એને અંદર એ ખર્ચો કરતા હોય. એટલે ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગમાં એ લોકો જે કરેલા ખર્ચો એ અલગ થઈ જાય છે. એવી રીતે સરકારના દરેક ખાતું ને લગભગ 20-25-30 જેટલા જે પ્રધાનો જે આનો જવાબદારી લેતા હોય એવા ખાતાઓ હોય છે. એ ખાતા, દરેક ખાતાઓ અલગ અલગ. નેચરલ ગેસ અને પેટ્રોલિયમ મિનિસ્ટ્રી છે તો એ પોતાનો જાહેરાત અલગથી કરે છે, એ પૈસા ચૂકવે છે, અલગથી ચૂકવે છે. તો આમ જોવા જાય તો કદાચ આ 5,000 કરોડ છે ખાલી આખા ભારતની અંદર આખા 10 વર્ષની અંદર થયેલા ખર્ચાઓના 5-10% જ હોઈ શકે છે. કારણ કે આ જેટલા બી રૂપિયા ખર્ચ કરી રહ્યા છે પોતે પોતાના ડિપાર્ટમેન્ટમાં પણ અલગથી કરે છે. આ ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરેલા ખર્ચાઓ છે. તો બાકીના ડિપાર્ટમેન્ટ તમે એવું તો તમે ના કરી શકો. આખા જેટલા બી મિનિસ્ટ્રી છે, જેટલા બી ડિપાર્ટમેન્ટ છે, દરેક ડિપાર્ટમેન્ટમાં તમે આરટીઆઈ કરો, દરેક ડિપાર્ટમેન્ટ તમે એની ખર્ચા મેળવી શકો, એ એક સામાન્ય નાગરિક માટે પોસિબલ નથી. આ વસ્તુ એક સંસદ સભ્ય હોય એ સંસદમાં સવાલ પૂછી શકે છે. દરેક ડિપાર્ટમેન્ટો અલગ અલગ ખર્ચો આ મોદી સાહેબના ફેસ ચમકાવવા માટે છેલ્લા 10 વર્ષમાં કેટલા ખર્ચાઓ અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલો છે એ સંસદમાં સવાલ પૂછવાની જરૂરિયાત છે. ને અત્યારે આપણે આની અંદર ફક્ત ને ફક્ત એક જ ડિપાર્ટમેન્ટનું આ માહિતી મળેલ છે. અને જ્યારે મીડિયાની વાત આવે ત્યારે મારે એવું માનવું છે, મીડિયામાં કયા ન્યૂઝો આવવું જોઈએ, કયા ન્યૂઝો નહીં આવવું જોઈએ. જે લોકો ઈચ્છતા હોય, જે સરકાર ઈચ્છતી હોય, અથવા સરકારના જે મંત્રીઓ અથવા આગેવાનો પદાધિકારીઓ ઈચ્છતા હોય આ ન્યૂઝ મીડિયામાં આવવું જોઈએ, તો એ ખરેખર ન્યૂઝ નહીં હોતું. અને એ લોકો જે ઈચ્છતા હોય છે આ ન્યૂઝ નહીં આવવું જોઈએ, એ ખરેખર ન્યૂઝ હોય છે. એટલે જે ન્યૂઝ નહીં આવવા માટે લોકો ઈચ્છે છે એ જ ખરેખર જનતા માટેની ન્યૂઝ છે. અને જો જનતા, જે કઈ જનતા અને એક્ટિવિસ્ટો, જે કઈ લોકો સરકારમાંથી જે બહાર પાડવા માટે લાવેલા જે ન્યૂઝો હોય છે અથવા જે ઇન્ફોર્મેશન હોય છે એ ખરેખર ન્યૂઝ હોય છે. તો અહીંયા તો ઊંધું થાય છે.
કારણ કે આપણને ખબર છે આ ગોદી મીડિયા બનાવવા પાછળ છેલ્લા 10 વર્ષની અંદર 5,000 અથવા 10,000 કરોડથી વધારે પણ રકમ ખર્ચો કરીને જે બનાવી દીધા હોય, તો સરકારને ગમે એવા જ સવાલો ગોદી મીડિયા કરવાના છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. સરકારને તકલીફ પડે એવી કોઈ પણ સવાલ પૂછવાનો મોકો આવશે જ નહીં, વારો જ નહીં આવે. કારણ કે તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના ગુજરાતની અંદર થયું છે. પાદરા નગરપાલિકાના હદ વિસ્તારમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યું છે. એ દુર્ઘટનાની અંદર મેં એક અરજી કરી છે ડીજીપી અને એના નીચેના અન્ય અધિકારીઓને. કારણ કે આ બ્રિજ પડ્યા પછી એનો જવાબદાર અધિકારી ગુજરાતના મુખ્યમંત્રી છે, એમની સામે એફઆઈઆર દર્જ કરીને આ તપાસ આગળ વધારવું જોઈએ. એની પાછળ મારે ઘણા બધા કારણો પણ છે. કારણ કે આ કામની અંદર જે આરએનબી ડિપાર્ટમેન્ટ લાગુ પડે છે, આરએનબી ડિપાર્ટમેન્ટના વડા, મુખ્ય વડા એટલે ચીફ મિનિસ્ટર પોતાની પાસે એને ખાતું રાખ્યું છે, એટલે ચીફ મિનિસ્ટર પોતે છે. ને સાથે સાથે બ્રિજ બનાવવા માટે, નવું બ્રિજ બનાવવા માટે એને જે ફંડ એલોકેટ કરવાનો અથવા એનું જે એ લોકોનું જે પ્રપોઝલ છે, જે ખાતા આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા જે મોકલે આપવામાં જે પ્રપોઝલ છે, એ મંજૂર કરવાનું કામ આ મિનિસ્ટ્રીનું છે. આ મિનિસ્ટ્રીમાં આ મંત્રી કોણ છે? તો મંત્રી પણ પોતે મુખ્યમંત્રી પોતે હવાલો એને રાખ્યું છે સાથે. તો આ બધા કારણોસર અને આગેવાનો, વિપક્ષના નેતાઓ અને સામાજિક કાર્યકર્તાઓ મુખ્યમંત્રી સુધી પત્ર લખે છે. આ બ્રિજની હાલત ગંભીર છે. 2022 થી લઈને 2024 સુધી કન્ટિન્યુ પત્ર લખે છે, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. એટલે કોઈ નાના કર્મચારીને એની અંદર બલીના બકરો બનાવો એને કરતા મુખ્ય જે જવાબદાર વ્યક્તિ છે એની સામે એફઆઈઆર કરીને જો આ ગુજરાતની અંદર આવી રીતે એક પરિવર્તન આવે તો આખા દેશમાં કોઈ પણ જગ્યા પર કોઈ પણ દુર્ઘટના બનવામાંથી આ ચેતવણી રૂપે આ એક દાખલો બેસશે. એટલા માટે મેં કહ્યું છે, પણ હરામ છે કોઈ મીડિયા આ ન્યૂઝ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ જ નથી કર્યો. કારણ કે મુખ્યમંત્રી સામે હું ફરિયાદ કરું છું, મુખ્યમંત્રી સામે એફઆઈઆર કરવાની વાત કરે છે, એટલે કોઈ મીડિયા, ગુજરાતને કોઈ મીડિયા આ ન્યૂઝને બતાવ્યું નથી. સોશિયલ મીડિયા થ્રુ અને અમે અથવા અમારા જે સપોર્ટરો જે કઈ મીડિયા ફેલાવેલા છે એને સિવાય બીજી કોઈ જગ્યા પર આ મેટર આવતી નથી. કારણ કે લોકો સુધી આ માહિતી પહોંચાડવા જ નથી માંગતા અથવા લોકો સુધી પહોંચાડવામાંથી રોકે છે. આ પ્રકારનો કોઈ પણ માહિતી લોકો સુધી નહીં પહોંચવું જોઈએ. કારણ કે આ મુદ્દો ઉઠાવનાર વ્યક્તિને સપોર્ટ નહીં મળવું જોઈએ. આવા વિચારધારા ધરાવતા લોકો એકઠા ભેગા નહીં થવું જોઈએ. આ બધે પ્રોપેગેન્ડા ચલાવવા માટે આ પૈસા ખર્ચો કરી રહ્યા છે. ગુજરાત ગવર્મેન્ટ પણ છેલ્લા 10 વર્ષની અંદર ચૂકવવામાં આવેલા જે ખર્ચો છે એ પણ આપણે આની અંદર આગળ ઓલરેડી આપણે આરટી કરીને માંગેલું છે. ગુજરાત સરકાર છેલ્લા 11 વર્ષ એટલે 2014-15 થી લઈને હાલમાં 2024-25 સુધી પ્રિન્ટ મીડિયાને 409 કરોડ રૂપિયા ચૂકી દીધા છે અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને 470 કરોડ રૂપિયા ચૂકી દીધા છે. સાથે મળીને 880 કરોડ રૂપિયા ઓલરેડી ગુજરાત સરકાર પણ આ ગુજરાત સરકારના ફિલ્મ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આ એક જ ડિપાર્ટમેન્ટ છે જે સેન્ટ્રલાઇઝ રીતે જાહેરાતો ખર્ચો કરતા હોય છે. આ બાકીના જે કઈ ડિપાર્ટમેન્ટ ખર્ચો કરે છે એ બધું અલગ આવે છે, એ બધું અન્ય બજેટલ હેડમાં આવે છે, એટલે એની અંદર સમાવેશ થતો નથી. પણ ફક્ત ને ફક્ત ફિલ્મ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરેલા જે આ ખર્ચાઓ છે 880 કરોડ છે છેલ્લા 11 વર્ષ માટે. તો આવી રીતે જનતાના પૈસા તમે જાહેરાતો પાછળ જો મીડિયાને ગોદી મીડિયા બનાવવા પાછળ તમે જ્યારે ખર્ચો કરતા હોય ત્યારે આ કરોડો રૂપિયા લઈને જનતાના અવાજ બનવાની જગ્યા પર મીડિયા પણ પોતાનું અસ્તિત્વ ઊભું રાખવા માટે અથવા પોતાને કમાણી કરવા માટેનું એક આ જાહેરાતને એક સામગ્રી બનાવે છે, એક સાધન બનાવે છે અને જનતા જોડે એ પણ દગો કરી રહ્યા છે. એ અત્યારે આ બધે આરટીઆઈ ના ડેટાઓથી ખ્યાલ આવે છે. આપ જેવા જે
સત્ય હકીકત ઉજાગર કરનાર જે પત્રકારો છે એ લોકો આ ન્યૂઝને પ્રાધાન્ય આપે છે, લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. પણ પ્રયત્ન કરો. દુર્ભાગ્ય વાત એ વાત વસ્તુનું તમારી છે. સાચી. હા સંજયભાઈ, તમારી વાત સાચી છે. તમે જે વાત કરી કે મીડિયાનો રોલ જે છે અત્યારે ખરેખર એક મીડિયા તરીકેનો હોવો જોઈએ કે લોકોની જે સમસ્યાઓ છે રજૂ થાય, લોકોની તકલીફો શું છે એ રજૂ થાય, અને એ જે સમસ્યાઓ છે એ સત્તાધીશોને પ્રશ્ન પૂછીને કે ભાઈ તમે શું કરવા માંગો છો. તમે આ બ્રિજની વાત કરી તો બ્રિજમાં ખરેખર જવાબદારી જે કોની છે એ સવાલ જે થવો જોઈએ મુખ્યપ્રધાનને, પણ એ સવાલ નથી થતો. તમે જે વાત કરી કે આ એક જ ડિપાર્ટમેન્ટનું છે, માહિતી અને પ્રસારણ વિભાગ જેને આપણે કહીએ છીએ, એનું આટલું એક જ ડિપાર્ટમેન્ટનું ખર્ચ છે. તો હું તમને મારા અનુભવના આધારે કહું છું કે ગુજરાતમાં માહિતી ખાતું જે છે એ જે ખર્ચ કરતું હતું એના પ્રમાણમાં બીજા જે ડિપાર્ટમેન્ટ છે, લગભગ 42 જેટલા ડિપાર્ટમેન્ટ છે ને સરકારની લગભગ 90 જેટલી કંપનીઓ છે, અલગ અલગ કંપની ધારા હેઠળ નોંધાયેલી, જાહેર સાહસો પણ એમાં આવી જાય છે. તો આ બધાના ખર્ચા અલગ અલગ રીતે થાય છે. માનો કે 1 કરોડ રૂપિયા માહિતી ખાતું ખર્ચ કરતું હોય તો 10 કરોડ રૂપિયા બીજા વિભાગો અને બીજી કંપનીઓ, સરકારી કંપનીઓ એની પાછળ ખર્ચ કરતી હોય છે. એટલે તમારી વાત સાચી છે કે તમે જે અંદાજ મૂક્યો છે કે આ 5,000 કરોડ રૂપિયા નથી, પણ એના કરતા 10 ગણી કિંમત, 10 ગણી વધારે ખર્ચ થયો હશે. તો વાત વાજબી મને લાગે છે. ગુજરાતના કમ્પેરિઝનમાં કેન્દ્ર સરકારમાં પણ એ જ હશે, એમાં કોઈ સવાલ નહીં. અને સૌથી વધારે ગુજરાતમાં જો જાહેર ખબરો આપવામાં, મીડિયાને પૈસા આપવામાં જો કોઈ ગોલમાલ થતી હોય તો એ આપણી જે પેટ્રોલિયમ કોર્પોરેશન હતું, એ કોર્પોરેશનમાં સૌથી મોટામાં મોટી ગોલમાલ થતી હતી. બીજા નંબર પર આપણું જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે, એ ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં પણ એટલા જ મોટા પ્રમાણમાં ગોટાળાઓ થાય છે. હમણાં એક જે યુટ્યુબ ચેનલ હતી એ સરકારને ક્રિટિસાઇઝ કરતી હતી, તો એને ફિલ્મ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો કે ભાઈ તમે સરકારની ટુરિઝમની ફિલ્મ બનાવો. એક ફિલ્મ દીઠ એને મોટી રકમ પણ આપવામાં આવી, લગભગ 6 કરોડ રૂપિયા આ બધા પ્રોજેક્ટ પાછળ એને આપવામાં આવ્યા. 6 કરોડ રૂપિયા. હવે એ જે ટીવી ચેનલ છે એ બોલતી બંધ થઈ ગઈ છે. નથી ભૂપેન્દ્ર પટેલને સવાલ કરતી, નથી પ્રદેશ પ્રમુખને સવાલ કરતી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ નથી ગૃહપ્રધાનને સવાલ કરતી. તો આ પરિસ્થિતિ આવીને ઉભી રહે છે સંજયભાઈ કે આપણા જ પૈસે આ જ સરકાર પોતાની પ્રસિદ્ધિ મેળવે છે. એ તો બરાબર છે, પણ પ્રસિદ્ધિ મેળવવા પાછળ આ જ મીડિયાને એ ચૂપ પણ કરી દે છે. આમાં મીડિયાનો પણ એટલો જ વાંક છે, અને લોકોનો પણ, હું તો આમાં લોકોનો પણ વાંક જોઈ રહ્યો છું કે આવા મીડિયાને જોવાનું એમને બંધ કરી દેવું જોઈએ. મીડિયાની ટીવી, માનો કે ટીવી ચેનલ આવતું હોય તો એને બંધ કરી દેવું જોઈએ. ન્યૂઝપેપર્સ એ પ્રકારનું આવતું હોય તો એ પણ એને બંધ કરી દેવું, જોવાનું જ બંધ કરી દેવું જોઈએ, વાંચવાનું બંધ કરી દેવું જોઈએ. અને બીજી જે લોકોની જે જવાબદારી છે એ છે કે જે ખરેખર સ્વતંત્ર રીતે સારા સમાચારો આપે છે, એકદમ લોકોની સમસ્યાઓ સારી રીતે રજૂ કરે છે, એવા મીડિયાને પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રોત્સાહન આપવાના અનેક રસ્તાઓ છે, પરંતુ એ આપણે નાગરિક તરીકે, આપણા વાચક તરીકે એ આપણે ફરજ ચૂકીએ છીએ કે ખરેખર આપણા હિતની જે વાત કરનારા મીડિયા છે, આપણા હિતની જે વાત કરનારા પ્રિન્ટિંગ પ્રેસ છે, પ્રિન્ટિંગ ન્યૂઝપેપર્સ જે છે, એને સપોર્ટ આપવો અત્યંત જરૂરી બની જાય છે. પરંતુ એ કામ આપણે કરતા નથી સંજયભાઈ. તો આ સંજયભાઈ મૂળ વાત એ હતી, તમે જે શોધી લાવ્યા છો ખરેખર બહુ સારી વાત છે, અને જે વિગતો તમે રજૂ કરી એ પણ એનાથી ઘણી બધી ચોંકાવનારી વિગતો છે. તો હવે પછી આમાં શું થવું જોઈએ? આ વિગતો તો મળી ગઈ, ચાલો સરકારે આપી દીધી, શું થવું જોઈએ હવે ખરેખર? દિલીપભાઈ, આની અંદર મેં માહિતી એ પણ માંગેલું છે. આ જે 4,800 કરોડ રૂપિયા કયા કયા માધ્યમોને ચૂકવામાં આવેલું છે, ટીવી ન્યૂઝ વાળાને કેટલા ચૂકવા છે? હવે માની લો આપણે એનડીટીવી છે તો એનડીટીવી ને કેટલા રૂપિયા ચૂકવા છે, અથવા ટાઈમ્સ નવ છે તો ટાઈમ્સ નવ ને કેટલા રૂપિયા ચૂકવા છે, એબીવીપી છે તો એબીપી ને કેટલા રૂપિયા ચૂકવા છે. એવી રીતે અલગ અલગ કોને કેટલા રૂપિયા ચૂકવા છે ને એના પણ માહિતી મેં માંગેલ છે. પણ વાણિજ્ય ગોપનીયતાના નામે આ આરટીઆઈ અધિનિયમ હેઠળ ના પાડવામાં આવે છે, કારણ કે અમે કોને કેટલા રૂપિયા ચૂકવા છે અમે તમને ના કહી શકીએ, કારણ કે એની અંદર એનો ટ્રેડ સિક્રેટ અથવા એના જે વાણિજ્ય ગોપનીયતા સમાવેશ થાય છે, એટલા માટે નહીં આપી શકીએ, અથવા થર્ડ પાર્ટીમાં સમાવેશ થાય છે એટલા માટે નહીં આપી શકીએ. પણ જ્યારે કયા કોન્ટ્રાક્ટર અથવા કયા એજન્સીને કેટલા રૂપિયા ચૂકવા છે
અને મિનિટના કેટલા રૂપિયા ચૂકવા છે, કેટલા મિનિટ અને તમે વાપરવા આપ્યું છે, અથવા કેટલા સ્પેસ તમે કવર કર્યું છે, એના રેટ શું છે પર સ્ક્વેર સેન્ટીમીટરનું, અથવા પર સેકન્ડનું, અથવા પર મિનિટનું, એ આપણે નથી માંગતા. છતાં પણ કોને કેટલા રૂપિયા આખા વર્ષ દરમિયાન ચૂક્યા છે એ પણ આપવાનું ના પાડે છે. અને આ જે માહિતીઓ હું જે માંગુ છું એની અંદર આ બધી સમાવેશ મેં કરેલું છે. છતાં પણ ખાલી ઈયર વાઇઝ અત્યાર સુધી કેટલા રૂપિયા ટોટલ ખર્ચો થયો છે, ખાલી ફક્ત ઈ એક જ એમાઉન્ટ, એક જ આંકડો આપે છે. બાકીને કોઈ આંકડો આપવા માટે આ સરકાર હજી સહમત નથી. અને સેકન્ડ અપીલ પણ થયું છે, પણ સેકન્ડ અપીલનું પણ હજી ફાઇનલ ઓર્ડર હજી હાથમાં આવ્યા નથી, એટલે એ પણ ખબર નથી. અને લગભગ આપવાનું શક્યતા ઓછું છે, કારણ કે એનાથી જાહેર થઈ જાય છે કયા ગોદી મીડિયા કેટલા રૂપિયા કમાય છે, એ પણ જાહેર થઈ જાય. એટલા માટે આ એમાઉન્ટ પણ નહીં આપે એવું મારું મંતવ્ય છે આ બધો હિયરિંગ પછી પણ. એટલે આ વિષય આપણી જનતા માટેનું છે અને વિપક્ષના સાંસદો માટેનું છે, કારણ કે સાંસદો આ સંસદમાં આ વિષয়ে અવાજ ઉઠાવવું જોઈએ. અને લોકો છે તો લોકો મતદાન કરતી વખતે પોતાના જવાબદારી વ્યવસ્થિત રીતે સમજ્યા વગર એકને એક ચહેરાની પાછળ અથવા એકને એક ચિહ્નની પાછળ અથવા હિન્દુત્વની પાછળ તમે દિમાગ લગાવો અને એ પાછળ તમે વોટ આપો, તો આ જ જનતાને રિવર્ટમાં મળવાનું છે, રિઝલ્ટમાં મળવાનું છે. તમારા વિસ્તારમાં તમારા માટે કામ કરી રહેલા ઉમેદવારો આપણે પસંદ નથી કરતા, અને આપણે દિલ્હીમાં બેહેલા ઉમેદવારો જે સ્ટ્રોંગ ઉમેદવાર છે એવું માનીને આપણે અહીંયા મત આપીએ છીએ. અહીંયા પછી ભલે લેંગડો બી ઉભા હોય, એને ખબર ના પડતી હોય, અથવા એ ચીટર હોય, અથવા એ ગુંડાગીરી કરતા હોય, અથવા એની સામે ઘણા બધા એફઆઈઆર થઈ ગયા હોય, એવા વ્યક્તિને આપણે વોટ આપીએ છીએ, કારણ કે આપણે જોવે છે પ્રધાનમંત્રી કોણ બનવાનું છે. પણ જ્યારે તમારી હક ફક્ત ને ફક્ત એક એમએલએ અને એક એમપી અને એક કોર્પોરેટર બનવા માટેનો હક છે, તો તમે પોતાના ફરજ એક એમપી બનાવતા વખતે અથવા એક એમએલએ બનાવતી વખતે અથવા એક કોર્પોરેટર બનાવતી વખતે તમે જોતા નથી. અને ફક્ત ને ફક્ત આપણા રાષ્ટ્રને આગળ લઈ જવા માટે, અથવા હિન્દુત્વને આગળ લઈ જવા માટે, અથવા હિન્દુ મુસ્લિમ કરવા વાળાને ફક્ત આપણા ધ્યાનમાં રાખીને આગળ આપણે વોટ આપીએ છીએ. એટલા માટે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, એટલા માટે તમને જવાબ નથી મળતા, એટલા માટે પૈસા આ તમારા ખોટી રીતે વેડફાઈ જાય છે. તો આશા છે આવનાર દિવસોમાં, આવનાર વર્ષોમાં લોકો પોતાનો ફરજ સમજીને કામ કરે તો આ બધા પ્રશ્નો નિકાલ થવાની સંભાવના છે. બાકી 50 વર્ષ નીકળી જાય તો પણ આમાં કોઈ ફરક પડશે નહીં. આનાથી પણ કઠિન સમય આવશે, અને આનાથી પણ કઠિન સમય તમારે ફેસ કરવાનો વારો આવશે એવું મારે માનવું છે આ બધે હાલના પરિસ્થિતિઓ જોતા. વાત તો તમારી સાચી છે સંજયભાઈ, કે આ પરિસ્થિતિ અત્યંત ખરાબ થવાની છે, આજે નહીં તો કાલે. અને એટલા માટે આપણે આ મહત્વનું બની જાય છે કે લોકોએ પોતે આના માટે સજાગ થવું પડે કે ખરેખર કયા મીડિયાને કેટલા પૈસા ચૂકવાયા છે એની વિગતો એમને સતત વોચ રાખવી જોઈએ, લોકોએ વોચ રાખવી જોઈએ કે ખરેખર કોને કેટલા ચૂકવાયા છે. આપણે જોઈએ આ બે મીડિયા જોઈએ આપણે કે બે ટાઇફૂન જે છે ભારતના, કોને કેટલી ટીવી ચેનલો છે, કેટલા ન્યૂઝપેપર છે, આ સ્પષ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ કે અદાણી પાસે કેટલી ટીવી ચેનલો છે, મુકેશ અંબાણી પાસે કેટલી ટીવી ચેનલો છે, કેટલા ન્યૂઝપેપર છે. મોટા ભાગનો હિસ્સો છે, લગભગ 50% હિસ્સો અદાણી અને અંબાણી પાસે જતો રહ્યો છે મીડિયાનો. તો આપણે ટીવી 18 જોઈ રહ્યા છીએ તો આપણે એવું લાગે કે નહીં, ટીવી 18 આપણે સમાચાર આપી રહ્યું છે. આપણે એનડીટીવી જોઈ રહ્યા છીએ તો આપણે એવું લાગે છે કે નહીં, એનડીટીવી સમાચાર આપે. નહીં, એ સમાચાર નથી આપતા, એ ભેળસેળ યુક્ત સમાચારો તમને આપી રહ્યા છે, ભેળસેળ કરેલા સમાચારો આપી રહ્યા છે. એ સમાચારો નથી, એ ભેળપૂરી છે. સમાચારો તો એ કહેવાય કે જે ન્યુટ્રલ રહીને તમને સમાચારો આપતા હોય એવા હોવા જોઈએ. પરંતુ અહીંયા આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આ જોવા નથી મળતું, અને એટલા માટે આ અત્યંત મહત્વની બાબત બની જાય છે કે અદાણીની ટીવી ચેનલો જે છે એ કેમ આપણે એને નથી આપણે ઓળખી શકતા. એનડીટીવી પેલા હતું એ અને આજે કેવું છે એમાં ઘણો બધો ફરક છે. તો આ મીડિયાનો આપણે હિસ્સો આપણે જોયો કે કોણ કેટલા માલિક છે મીડિયાના, એમાં આપણે મુકેશ અંબાણી અને અદાણી આવી જાય છે. એ ઉદ્યોગોમાં તો એમણે એક વર્ચસ્વ મેળવી જ લીધું છે, પરંતુ
હવે એમને મીડિયામાં પણ વર્ચસ્વ મેળવી લીધું છે. તો સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી અને એકદમ સ્પષ્ટ રીતે જણાવ્યું કે આ ખરેખર કેટલે ખર્ચ કરવામાં આવે છે. 5,000 કરોડ રૂપિયા સત્તાવાર આપે છે, પરંતુ હું માનું છું ત્યાં સુધી 10 વર્ષમાં નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીઓ, અલગ અલગ વિભાગો, અલગ અલગ કંપનીઓ, ઓએનજીસી જેવી કંપનીઓ મળીને બધું ગણીએ તો ઓછામાં ઓછા 50,000 કરોડ રૂપિયાનો ખર્ચ આ રીતે કરેલું છે. અને બીજી કે જે ખાનગી કંપનીઓના ઉદ્ઘાટનો કરવા જાય છે એ બધી જો જાહેર ખબરો ગણવામાં આવે તો ઓછામાં ઓછું નરેન્દ્ર મોદીએ પોતાની ઇમેજ સુધારવા માટે, મીડિયાને ખુશ કરવા માટે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ 10 વર્ષમાં કર્યું હોવાનો અંદાજ મૂકી શકીએ છીએ. તો આ આપણા પૈસે જ છે, આપણા ખર્ચે જ છે બધું. સંજયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારે આ ઉપરાંત કંઈ કેવું છે? જી, બસ આ છે, જનતા જાગૃત થાય ત્યારથી આનો કોઈ નિકાલ થાય અથવા કોઈ રેઝોલ્યુશન આવે એવું મારું માનવું છે. બાકી વર્ષો સુધી આ પરિસ્થિતિ ચાલે એમાં કોઈ નવાઈ નથી એવું મારું માનવું છે. ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર. જી, આભાર. તો આ સંજયભાઈ ઈજવા હતા કે જે સુરતમાં રહીને સોશિયલ વર્કથી લઈને ઘણું બધું ત્યાં કામ કરે છે સુરતમાં, અને સરકાર પાસેથી વિગતો પણ મેળવે છે કે ભાઈ લોકોના હિત માટે જે વિગતો હોય છે એ પણ મેળવીને આ બધી જ બાબતો રજૂ કરે છે પ્રજા સમક્ષ. પણ મીડિયા એમના સમાચારો લેવા માટેનું ટાળે છે, કારણ કે એ મોટાભાગની વિગતો એવી હોય છે કે સરકાર સામેની હોય છે. પરંતુ આપણે એવું નથી કરતા. આપણે તો હંમેશા માટે જે સાચું હોય એ બતાવવું, લોકોના હિતમાં હોય એ બતાવવું, લોકો જે ટેક્સ ચૂકવે છે, વેરા ચૂકવે છે એનું પૂરું વળતર લોકોને મળવું જોઈએ, પૂરું રોકાણ એને થવું, સરકારે રોકાણ સારામાં સારું રીતે રોકાણ કરતી હોય એવી બાબતો આપણે હંમેશા માટે રજૂ કરીએ છીએ ધ ગુજરાત રિપોર્ટમાં. તમે પણ આવી સત્ય વિગતો જાણવા માંગતા હો તો ધ ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો, એની યુટ્યુબ ચેનલને, અને આ જ પ્રકારના કાર્યક્રમો જોવા માટે નોટિફિકેશન તમને મેળવો, અને જેથી કરીને તમારા હિતના સમાચારો તમે જ જોઈ શકશો અને આ રીતે અમને પ્રોત્સાહન પણ આપી શકશો. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું. નમસ્તે.